ચેતેશ્વરના કરિયરમાં which have you seen કે that was the hardest moment for him or when he almost broke down? Of course, we all know કે કેટલા mentally tough છે ચેતેશ્વરભાઈ, હાજી. but he's at the end he's also human. Yeah. So what have from your lens you have observed is the hardest moment for him? પર્સનલી જ્યારે 2021માં એ લોકો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ હાર્યા સાઉથહેમ્પ્ટનમાં, આઈ ફીલ એ દેટ વોઝ ધ ટાઈમ કે જ્યારે મને એવું લાગ્યું કે ચેતેશ્વર ઇઝ ધ મોસ્ટ વલ્નરેબલ, કે હી ઇઝ ધ મોસ્ટ ડાઉન. એ સિવાય એના લાઈફમાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ થયા છે કે જ્યારે પણ હું ત્યારે એમના ઇન્સિડન્ટ્સના પાર્ટ નથી. એને જે બી ઇન્જરીઝ થઈ છે, એના મધરનું ડેથ થયું હતું, હું ફર્સ્ટ હેન્ડ હતી નહીં એની બાજુમાં, બટ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મને આઈ ફેલ્ટ કે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, એ લોસ, ઇટ ફેલ્ટ લાઈક અ વેરી 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 પર્સનલ લોસ ફોર હિમ. And he was quite shattered. But at the same time, he knows that it's a game and you win, you lose. So it did not take him a lot of time to overcome, but that 1 week, I think. After the loss, when he came back to hotel, Yeah. શું વાત કરી ચેતેશ્વરભાઈ? બધી વસ્તુ કેવું હોય કે તમે બોલીને ના વ્યક્ત કરી શકો. થોડા વસ્તુ એવી બી હોય કે એ સાવ ચૂપ થઈ ગયો હતો, એ સાયલન્ટ હતો, અને હી વોઝ કન્ફ્યુઝડ. એને બી સમજાતું નહોતું કે કેવી રીતના શું, અને ઘણીવાર સમજી બી શકાય તો પચાવી ન શકાય. તો એ ટાઈમ પીરિયડ એવો હતો કે એને એ વસ્તુ પચાવવામાં થોડો ડિફિકલ્ટી થતી હતી, પણ ઇવેન્ચ્યુઅલી પછી બધું ઓન ટ્રેક થઈ ગયું. હા. But તમે મેન્શન કર્યું કે 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલ, બટ there was one more thing that happened in Australia. જ્યારે એમનો ઓસ્ટ્રેલિયા સાથે મેચ હતો એન્ડ ચેતેશ્વરભાઈ took blows on the body. No one can forget that. Yeah. But I want to talk about that match and that thing કે હોટેલ આવ્યા પછી he must be having, I've seen the photos in the books, having such Sore arms. Yeah. dead blood in his body. So how was that experience કે હોટેલ આવ્યા પછી, can you recall that memory? અમે લોકો અહીંયા હતા, ઇન્ડિયા હતા, જ્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2021 રમાતી હતી. ત્યારે અમે ઇનિશિયલી ગયા હતા જ્યારે ક્વોરન્ટાઇન ને બધું હતું, અને પછી હું ને મારી ડોટર અમે બંને પાછા અહીંયા આવી ગયા હતા ઇન્ડિયા. એટલે અમે ફર્સ્ટ હેન્ડ ત્યાં નહોતા, અમે નહોતા. પણ એટ ધ સેમ ટાઈમ હું એની સાથે ડિરેક્ટ ડેલી વિડીયો ચેટ, બિકોઝ અમારી ડોટર નાની હતી તો અમે લોકો વિડીયો ચેટને કરતા હોય તો વાત થતી રહી હતી. પણ એ જે બોડી બ્લોઝ કે છે એની એને કોઈ બહુ પડી નથી. એને કાંઈ બહુ ફરક નહોતો પડતો. એના મગજમાં એક જ હતું કે અમને બધાએ રૂલ આઉટ કરી નાખ્યા છે, બિકોઝ એ લોકો ફર્સ્ટ મેચ બહુ ખરાબ રીતના હાર્યા હતા એડિલેડમાં, પિંક ટેસ્ટ બોલ મેચ, અને બધાએ રૂલ આઉટ કરી નાખ્યા છે, અને હવે અહીંયાથી અમે કેમ કમબેક કરશું. Also many injuries. બહુ બધી ઇન્જરીઝ થઈ હતી એ સિરીઝ પર. કોવિડ ટાઈમમાં રમાતી હતી, ફર્સ્ટ સિરીઝ હતી કોવિડ પછી.